ગુજરાત બસમાં જ્યારે વાગે છે બઝર ત્યારે આવે છે મહત્વપૂર્ણ ખબર। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રી રત્નાકરજીની ઓચિંતી મુલાકાત। ભાવનગરમાં બે ઉચ્ચ નેતાઓની ખાનગી હોટલમાં યોજાઈ બેઠક। ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના ક્ષત્રિયો સાથે આ બેઠક યોજાઈ। ભાજપના મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। જીતુભાઈ વાઘાણી અને સ્થાનિક સંગઠનના નેતાઓ પણ આ બેઠકમાં જોડાયા। પરસોત્તમ રૂપાલાના વિરોધને શાંત કરવા માટે આ બેઠકમાં અપાયા સલાહ સૂચન। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા કુણાલ બારડ। કુણાલ, આ બેઠક યોજાઈ હતી, ગુપ્ત રાહે મળેલી આ બેઠકમાં કયા મુદ્દે ચર્ચા? બિલકુલ, જો વાત કરીશું જે પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે ભાવનગરની ઓચિંતાની જે મુલાકાત છે તે લેવામાં આવી હતી। ભાવનગરની નામાંકિત હોટલ છે સરોવર પોર્ટિકો, ત્યાં ખાતે હર્ષભાઈ સંઘવી અને મહામંત્રી રત્નાકરજી જે છે તેઓએ સંયુક્તપણે ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમની સાથે એક ગુપ્ત બેઠક કરી હતી। તેમાં જે પ્રમાણે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા છે તેનો જે વિરોધ છે તે વિરોધને લઈને આ જે બેઠક છે તે ભાવનગરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી। ત્યારબાદ કહી શકાય કે જે પ્રમાણેના સૂચનો હતા તે સૂચનો પણ આપવામાં આવ્યા હતા। આ બેઠકમાં ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સહિત સંગઠનના જે લોકો છે તે લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ જે પ્રમાણે બેઠક પૂર્ણ થયા બાદ છે તે પોતાના અન્ય જે પ્રવાસના કાર્યક્રમો છે તેમાં જવા રવાના થયા હતા। જી, આભાર કુણાલ તમામ વિગતો જણાવવા માટે।